ગુજરાતની ગરિમા અંતર્ગત એવા કવિઓની રચના આજ અમે આપ સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ. જે રચના માટે જેનો પરિચય આપવો એ પણ નાની વાત કહેવાય. એનો પરિચય જ એમની કલમ છે, ગની દહીંવાલા, જેની સુંદર રચના છે. મનગમતી વ્યક્તિના આગમન થાય અને આપણું ભારત, અને એમાંય આપણું ગુજરાત, અને એમાંય આપણા ગુજરાતની ધરતીને તો કવિઓએ બહુ લડાવી છે. એવા મહેમાન આવે ત્યારે કદાચ ગનીભાઈ દહીંવાલાએ લખ્યું કે તમારા આજ અહીં પગલાં થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની પણ નીચી નજર થઈ ગઈ છે. આવો આ રચનાને આપણે માણીએ. ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. તમારા અહીંયા પગલા થવાના, તમારા પગલા થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. ફૂલોની નીચી નજર થઈ ગઈ છે. તમારા અહીંયા શરમ નો કરી ડોળ સઘળું જુએ છે. કડી પાંદડીઓના પડદે રહીને, શરમ નો કરી ડોળ સઘળું જુએ છે. કડી પાંદડીઓના પડદે રહીને, ખરું જો કહી દઉં તો વાતાવરણ પર, ખરું જો કહી દઉં તો વાતાવરણ પર, તમારા નયનની અસર થઈ ગઈ છે. તમારા નયનની અસર થઈ ગઈ છે. ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે. ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે.
તમે જો ન હો તો બધા કઈ ઉઠે છે. તમે જો ન હો તો બધા કઈ ઉઠે કે વિધાતાથી કોઈ કસર થઈ ગઈ છે. વિધાતાથી કોઈ કસર થઈ ગઈ છે. તમારા અહીંયા પગલા થવાના. તમારા અહીંયા પગલા થવાના. ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ. ફૂલોની નીચે નજર થઈ ગઈ છે. ફૂલોની નીચે નજર થઈ ગઈ છે.